ગાંધીધામ બી ડિવિઝન પોલીસની વધુ એક સફળતા. ધાડના ગુનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓ ઝડપાયા. પૂર્વ કચ્છ જિલ્લામાં ગંભીર ગુનાઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ધાડના ગુનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક વિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. હવે તપાસ દરમિયાન વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ: આદમ અબ્દુલ જામ, ઉંમર 25, રહે કંડલા રેલવે ઝૂંપડપટ્ટી ગાંધીધામ; સદ્દામ કરીમ જીડા, ઉંમર 32, રહે સૂરજબારી, તા ભચાઉ. જપ્ત કરાયેલ મુદ્દામાલ: ધાડના ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ GJ 39D 9413, કિંમત અંદાજે ₹45,000, રોકડ ₹7,000, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 2 ધોકા. પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, ચોરી, હથિયાર અને જાહેર શાંતિભંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. રિપોર્ટ: કિરણ ગોરી, ભુજ.